હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. તો આજે સવાર અમારી સુરત દાદાના આગમનથી જ થઈ છે. આજે અમે લેટ ઉઠ્યા છીએ. અમુક તે મને આખી રાત સુવા નથી દીધી. થોડી વારે રડતો, કાલ થાકી ગયો હતો. સ્કૂલમાં એ રડતો એટલે જો રાત્રે રોડ ઉપર આઈસ બધું થઈ ગયું હતું એટલે હવે ગાડીઓ ઉપરથી ઓગળી ગયું છે. આજનું ટેમ્પરેચર અત્યારે 7 છે. ફીલ લાઈક પણ કશું નથી. આજે આખો દિવસ ટેમ્પરેચર 17 રહેવાનું છે. 17 સુધી આજે જાય છે પાછું. અને નાઇસ વેધર છે, ફૂલ સની ડે આજે. એટલે આજે ફરી એકવાર ફૂલ સની સાથે સમર આવી ગયો છે અમારો. પછી પાછું નેક્સ્ટ વીકથી જાય છે ડાઉન વરસાદ અને પાછું આ ટેમ્પરેચર જતું રહેશે. આ મહિનું થોડું એવું રહેશે. નેક્સ્ટ મંથથી થોડું વધારે સારું થશે. ઈસ્ટર આવશે ને ત્યારે ઈસ્ટરમાં અમે ક્યાંક જઈશું ફરવા. તો જે હરિનાવા ગયો છે, હું ફટાફટ છોકરાઓના ટિફિન કરી દઉં. સ્કૂલ જવાનું એટલે આજે અમારે રબ્બીસ બિન જશે. ફૂડ બિન તો નથી લઈ ગયા. 7 વાગે જેવું લઈ જાય ફૂડ બિન, પણ હજુ લઈ ગયા નથી. મુક્ત પણ ઉઠી ગયો છે. તો ચાલો જઈએ ઘરમાં. હવે રસોઈ મતલબ નાસ્તો બનાવી દઉં છોકરાઓનો. શું બનાવું એ કન્ફ્યુઝ. અમારા બૂટ પણ આજે કલરવાળા જ બધા સાફ કરવાના છે સ્કૂલના બધા. આજો શું કરે છે? સારું, ચાલો હું ફટાફટ રેડી કરી દઉં છોકરાઓને, પછી પાછા આપણે મળીએ. હે ને કાલે ને આજે વર્લ્ડ બુક. તો જો હું ને મુક્ત રેડી થઈ ગયા છે સ્કૂલ જવા માટે. આજે થોડું લેટ થઈ ગયું છે અમારે. સ્કૂલ જવાનું તો લેટ નહીં, પણ કામ બધું કરવાનું બાકી છે. અને આ મુક્ત જો રેડી. ચલ તિલક ચાલો કરો. મુક્ત અય મુકા ચલ તિલક ચાલો. તો સેવા પૂજા પણ કરી લીધી છે. હવે જઈશું સ્કૂલથી આવી પછી મળીએ. ઘણું બધું કામ બાકી છે. આજે વેધર પણ સારું છે. જો નિકુંજ ઘરે છે, ક્યાંય લઈ જાય તો જઈશું. ચાલ આવીને પાછું કન્ટિન્યુ કરશું, કાં તો જતા કરીશું. તો કઈ જાઉં છું? તો જો અમે જઈએ છીએ સ્કૂલ. મારું નખ થઈ ગયા. શું નખ થઈ ગઈ? બૂટ નખ. એવું? તો જો હવે જઈએ છીએ સ્કૂલ. હોય છે, હું કોઈ દિવસ જતી નથી, ચેક નહીં કર્યા ગયા. અહીંની કોફી તો મને બિલકુલ કડવી લાગે. આ લોકો તો દૂધ નાખ્યા વગર કોફી પીવે. ખાલી પાણી અંદર કોફી નાખી દે બસ. એવી તો મને ગળે ઉતરે નહીં. મને ચા બી નથી ભાવતી, ચાય ઓછી ભાવે. તો ચાલો હવે જઈએ સ્કૂલ, પછી મળીએ. જો અમે સ્કૂલ પહોંચી જવાયા છે. કાલે અમે હોળી રમ્યા હતા. અહીંયા જો કેટલો બધો કલર ઢોર્યો છે. ઘણા બધા લોકો વિચારતા હશે કે સ્કૂલમાં આટલો બધો કલર કેમ. મુક્તને સ્કૂલ મૂકી દીધો છે. હવે જાઉં છું ઘરે હું. મુક્તને આજે વર્લ્ડ બુક ડે હતો, તો સરસ બધા કોસ્ચ્યુમ પહેર્યા હતા. સિન્ડ્રેલાનું, પછી ડાયનાસોરના, પછી ઘણા બધા હતા. થોડા તો મને યાદ બી નથી. તો મુક્તની પાસે તો નહોતું કોસ્ચ્યુમ, પણ એને ટી શર્ટ હતી ડાયનાસોરવાળી ટી શર્ટ પહેરી હતી. અને એના ટીચરે જે કોસ્ચ્યુમ પહેર્યું હતું એ પણ ડાયનાસોરવાળું હતું. તો મુક્તને મજા આવી. પછી પેરેન્ટ્સ બધા પોતપોતાના છોકરાઓને લઈ અને બુક રીડ કરવાની હતી થોડી વાર. પછી બધાના ટીચરે ફોટા પાડ્યા છોકરાઓ સાથે, અલગ ફોટા પાડ્યા. પછી બધાના આખો ગ્રુપ ફોટો લેવાનો હતો. લીધો, પણ કીધું હતું કે તમે કોઈ સોશિયલ મીડિયા ઉપર નહીં મૂકતા, અલાઉ નથી. ફોટો પાડવાનો અલાઉ, પણ સોશિયલ મીડિયા ઉપર મૂકવાનો નથી. તો નથી મૂકવાનો. હવે જાઉં છું ઘરે. નિકુંજ જો સૂતા હશે, એ ઉઠે ત્યાં સુધી ઘરે જઈને કામ પતાવી દઉં. મળીએ પછી ચાલો ઘરે જઈને.
તો જો હું અને નિકુંજ વીબીમાં ગયા હતા. હવે ઘરે જઈએ છીએ. શોપિંગ કરી લીધું છે. ગ્રોસરી કરવાની હતી, દાળ ને બધું લાવવાનું હતું. તમે ગયા હતા, બધું હવે લઈ લીધું છે. તો જઈએ છીએ હવે. 2 તો વાગી જશે. હમણાં 2:30 વાગ્યા પછી મારી અપોઇન્ટમેન્ટ છે જીપીની, તો હું ત્યાં જઈશ. એટલે આજનો દિવસ અમારો પૂરો. આજે વેધર સારું છે, પણ હવે ક્યાંય જવાનો મેળ પડે એવું છે નહીં. નહીં નીકળું. ક્યાં લઈ જશો આજે? તો જો આજે હું અને નિકુંજ બંને જઈએ છીએ જીપીમાં. આજે મારી અપોઇન્ટમેન્ટ છે એટલે ત્યાં જવાનું છે. 2:45ની છે, 2:45ની. તો અમે પહેલાં ત્યાં જઈશું. અપોઇન્ટમેન્ટ પતાવી પછી ત્યાં સુધી મુક્તના લેવા જવાનો ટાઈમ થઈ જશે. ત્યાંથી સીધા વોક કરીને અમે સ્કૂલ લેવા જતા રહીશું. પવન બહુ છે નહીં? તો એ પેલો છોકરો દોડે છે. એ દોડે. આપણે અહીંથી જવાનું નીકળું છે. હા, અહીંથી શોર્ટકટ પડે. 6 મિનિટ જ થાય અહીંથી, 6 કે 7. અમે કાલે એવલિનને લઈને અહીંથી જ ગયા હતા. હે? હા, એને 2 કલરની લેગી પહેરી છે. તો જો અમે જઈએ છીએ હવે. જીપીમાં એપોઇન્ટમેન્ટ પતાવી દઈએ પછી મળીએ પાછા આપણે. જો ફ્લાવરના હે જો આવતી પ્રિન્સેસ. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરો. ચલો સ્પાઈડરમેન એન્ડ ડાયનાસોર. કેટલી સરસ. જો આજે વર્લ્ડ બુક ડે હતો ત્યારે સ્પાઈડરમેન બન્યા હતા અને અમારી આ સિન્ડ્રેલા બની છે. જો હે ને, જોરથી બોલ. હોલી જો એવલિન જો અંદર કબાટની અંદર બેસવા જાય છે. તો જો આજે ડિનરમાં છે રાજમા. મારી ફ્રેન્ડે બનાવ્યા છે સરસ મજાના રાજમા. પછી જીરા રાઈસ છે, ખીલેલા સરસ. આ શું નાખ્યું ઉપર? આ ઘી નાખ્યું કે શું? હે તે ઘીનો? તો વિશાલ નહીં ખાઈ. છાસ, ભાખરી બના. તો જો મુક્ત પણ જમવા બેસી ગયો છે. હું પણ અમે જમવા બેસી. જો મેં મારા માટે રેડીવાળા પરાઠા શેક્યા છે. મને એની સાથે રાજમા ભાવે. તો ચાલો મિત્રો જમવા. તો જો અમે જમીને રેડી થઈ ગયા છીએ. હવે સુવાની તૈયારી. કાલે સ્કૂલ જવાનું છે છોકરાઓને, તો વહેલા સુવાડી દઈએ. બસ કાલે ફ્રાઈડે છે. હરીની ક્લબ પણ છે. મારી ફ્રેન્ડે આજે તો જમવામાં રાજમા અમને બનાવ્યા હતા. સરસ રાજમા બનાવ્યા હતા પંજાબી સ્ટાઇલમાં. તો અમે ઘરે પછી ભાખરી અને સાથે જીરા રાઈસ બનાવી દીધા હતા. એકદમ ટેસ્ટી રાજમા બનાવ્યા હતા. બધાને જ બહુ ભાવ્યા. તો જો તમારે પણ એ રેસીપી જોઈતી હોય તો મને જરૂરથી કોમેન્ટ કરજો. તો આપણે ફરીના વ્લોગમાં જ્યારે બનાવે ત્યારે આપણે વ્લોગ ઉતારીશું રાજમાનો બનાવતા. તો ચાલો મિત્રો મળીએ કાલે નવા વ્લોગ સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય.